ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરામાં સંતોષનગરમાં ગેરકાયદેસર દબાણો હટાવવા પોલીસે હાથ ધર્યું ઓપરેશન। ડીજીપીના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા દબાણ શાખાની ટીમને સાથે રાખીને ગુંડા તત્વો તથા અસામાજિક તત્વો અને બુટલેગરોના ગેરકાયદેસર જે બાંધકામ હોય તે દૂર કરવાની કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંતોષનગરમાં આવેલ જે બુટલેગર છે તેઓના ઓટલા અને જે ગેરકાયદેસર રોડ લાઇનમાં આવતા જે દબાણ દુકાનના શેડ દબાણ શાખાની ટીમ તથા ડીસીપી ઝોન 2 અભય સોની સાહેબ તથા એસીપી એવી કાટકર સાહેબ તથા જેપી પોલીસ સ્ટેશનના પીઆઈ એમએસ સાગર તથા જેપી પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ હાજર રહીને દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અત્યારે પોલીસ બંદોબસ્ત સાથે આપણે સંતોષનગરના જે રોડમાં જે ઓટલા અને શેડ છે એ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે। અત્યારે ટોટલ તો 33 જેટલા દબાણો છે, એમાંથી ખાલી જે આ સાહેબ જે જણાવેલ છે એ પ્રમાણે ખાલી ઓટલા અને જે શેડ દૂર કર્યું છે બુટલેગરના। આપણે કેટલા દિવસ પહેલા સાહેબ નોટિસો બધાને આપણે છે ને રોડમાં જેટલા માર્જિનમાં જે દબાણો થયેલા છે ને એ બધાના નોટિસ આપણે આલી છે અને પોલીસ પ્રોટેક્શનની કાર્યવાહી કરવાની છે બધાની। વડોદરા શહેરના તાંદલા વિસ્તારના જે સંતોષનગર ગોડાના મકાન પાછળ રહેતા ફિરોઝાબાનુ કરીને જે બુટલેગર છે એ यहाँ ઘણા લાંબા સમયથી પ્રોહિબિશનની પ્રવૃત્તિમાં સંકળાયેલી હતી અને એમના ઉપર એકવાર પાછા પણ થઈ ગયેલા છે અને રેગ્યુલર એમના ઉપર કેસો પણ કરવામાં આવે છે। એમને અહીંયા જે પોતાનું મકાન આગળ જે બીએમસીની જગ્યા ઉપર દબાણ કરેલું છે દુકાનનું, આ દબાણ અત્યારે અમે બીએમસીની ટીમને જોડે રાખી દૂર કરી રહ્યા છે અને જે મહેરબાન ડીજીપી સાહેબની સૂચના હતી કે 6 કલાકના અંદર જે એવા ગુનાખોરીમાં પ્રવૃત્તિમાં સંકળાયેલા આરોપી છે એમના પહેલી યાદી તૈયાર કરવાની અને આ યાદી ઉપર એક્શન લેવાની કામગીરી કરવાની છે। તો આ અત્યારે અમે લોકોએ ગેરકાયદેસર મિલકતો થઈને એના ઉપર એક્શન લઈ રહ્યા। અંદાજે આપના ઝોનમાં કેટલા લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવી? ગઈકાલે અટલાદરામાં 2 બુટલેગરો ઉપર કરવામાં આવી હતી, આજે પણ તાંદલજામાં કરવામાં આવેલ છે અને આગળ પણ સતત કાર્યવાહી કરવામાં આવશે। એમને જે ટીપીના અધિકારી છે, ટાઉન પ્લાનિંગના અધિકારી, એમને અત્યારે અહીંયા હાજર છે તો એમને પૂછીને જેટલું એમનો ગેરકાયદેસર બાંધકામ છે આ તોડીને અમે કોઈ પણ ગેરકાયદેસર કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી। જે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ છે, દબાણ શાખાના અધિકારીઓ છે, એમને બધાને સાથે રાખીને જેટલું એમનું દબાણ છે એટલું અમે દૂર કરેલા છે।